એક પ્રશ્ન મારો પોતાનો જ છે કે આ જે લેસિક સર્જરીની તમે વાત કરી કે જેના કારણે નંબર કાયમ માટે દૂર થઈ જાય, એ જોખમી હોય છે? ઇટ ઇઝ અ સેફ પ્રોસિજર, પણ એ કોના માટે સેફ? અગર તમે એના માટે ફિટ કેન્ડિડેટ હોવ તો. એટલે ફિટ એટલે આમ ફિઝિકલી ફિટ નથી કહેતી, તમારી આંખના અમે અમુક ટેસ્ટ કરીએ, એ ટેસ્ટ નોર્મલ આવે તો જ આ પ્રોસિજર તમારા માટે સેફ હોય છે. અચ્છા, તો લેસિક બધા ન કરાવી શકે? ના, બધા ના કરી શકે. તમે જરા કહી શકો કે કોને લેસિક ના કરાવવી જોઈએ? બહુ જ સરસ પ્રશ્ન પૂછ્યો છે. નંબર 1 કે તમારી કીકીનો શેપ નોર્મલ ન હોય કે કીકીની થિકનેસ નોર્મલ ના હોય તો તમે ન કરાવી શકો. નંબર 2, અગર તમારી ઉંમર 20થી ઓછી છે કે 40થી વધુ છે તો તમે ફિટ કેન્ડિડેટ નથી. નંબર 3, તમારા પડદામાં કોઈ રોગ છે કે તમને આંખની નસનો કોઈ રોગ છે, ડાયાબિટીસ છો, તમે પ્રેગ્નન્ટ છો તો પણ તમે આ સર્જરી નથી કરાવી શકતા. એન્ડ નંબર 4, અગર તમારા નંબર્સ ફ્લક્ચ્યુએટ થતા હોય છે, કોન્સ્ટન્ટ ને સ્ટેબલ નથી રહેતા તો પણ યુ આર નોટ અ ફિટ કેન્ડિડેટ ફોર ધીસ સર્જરી. ઓકે, એટલે ઘણા બધા લોકો લેસિકને લઈને કન્ફ્યુઝનમાં હોય છે, એમનું કન્ફ્યુઝન કદાચ દૂર થઈ જશે તમારા જવાબથી. યસ. એક બીજું કન્ફ્યુઝન લેસિક સર્જરીને લઈને લોકોનું એ હોય છે કે અમુક જગ્યાએ અમને ખૂબ વધારે કોસ્ટ કીધી અને એક ડૉક્ટરે અમને ખૂબ ઓછી કોસ્ટ કીધી, તો એની પાછળનું શું કારણ હોય છે? કોઈ અલગ અલગ પ્રકાર હોય છે સર્જરીના? લેસિકના અસંખ્ય પ્રકાર હોય છે, પણ મોર ઓર લેસ એનું પ્રાઇસ રેન્જ સેમ હોય છે. પણ આ તો કેવી વસ્તુ છે, એક્સપિરિયન્સ મેટર કરે છે. હા, તમે કોઈ એક્સપિરિયન્સ ડૉક્ટર પાસે જાઓ તો એની ફીસ ઓલવેઝ થોડીક વધારે હોય. ટેકનોલોજી પર ડિપેન્ડ થાય છે. ઘણી બધી ઇન્સ્ટિટ્યૂટ, જેમ કે અમારી ઇન્સ્ટિટ્યૂટમાં વી હેવ ધ બેસ્ટ મશીન, તો એની કોસ્ટિંગ વધી જાય. એટલે દેર આર મલ્ટિપલ ફેક્ટર્સ જેના પર આ વસ્તુ ડિપેન્ડ થાય છે. બટ આઈ પર્સનલી છે કે પ્રાઇઝથી તમે ડિસાઇડ ના કરી શકો કે વોટ ઇઝ અ બેટર ચોઇસ.